શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. ભગતજી મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય. યોગીજી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. મહંત સ્વામી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની જય. ગુણાતીત જ્ઞાનના પ્રવર્તક તરીકે જેમનું સ્થાન, જેમનો પુરુષાર્થ, જેમની સેવા અનોખી અને અદ્વિતીય છે, એવા પ્રાગજી ભક્ત એટલે કે ભગતજી મહારાજની જન્મોત્સવની આ વિશિષ્ટ સભામાં ઉપસ્થિત સર્વે હરિભક્તોને જય સ્વામિનારાયણ. આવો ભગતજી મહારાજ જયંતીની આજની આ સભાની શુભ શરૂઆત કરીએ ભગવાન સ્વામિનારાયણના મંગલકારી નામ સ્મરણની ધૂન અને સ્તુતિ દ્વારા. ભગતજી મહારાજ કહેતા કે હું તો દરજી છું, તે 2 ટાંકા તોડું છું અને 2 ટાંકા સાંધું છું. એટલે કે જીવમાંથી જગત કાઢું છું અને ભગવાન અને સાધુ જીવમાં ઘાલું છું. જીવનમાં જ્યારે ભગવાન અને સંત મુખ્ય થાય અને લૌકિક કાર્યો ગૌણ થઈ જાય ત્યારે જ સાચી ઉપાસનાની દ્રઢતા થાય અને ત્યારે જ સાચી સાધના થાય. તે માટે જરૂરી છે એક સાચા ઉપાસકની, એક સાચા આદર્શ સાધકની. હા, એ કઠિન સાધના માર્ગના આદર્શ સાધક હતા ભગતજી મહારાજ. ગુરુના વચનોને અધ્ધર ઝીલીને ગુરુના રાજીપાના ઉત્તમ પાત્ર હતા ભગતજી મહારાજ. ભીડા ભક્તિનું શ્રેષ્ઠ ઉદાહરણ હતા ભગતજી મહારાજ. આજ્ઞા પાલનનું મૂર્તિમંત સ્વરૂપ હતા ભગતજી મહારાજ. ભગતજી મહારાજની આવી અલૌકિક સ્થિતિ જોઈને જ ગુણાતીતાનંદ સ્વામીના મુખમાંથી શબ્દો સરી પડ્યા હતા કે આ પ્રાગજી ઉપર તો મારે હાથ ચૂંટી બલા થઈ છે. તો આવો એક આદર્શ સાધકની લાક્ષણિકતાઓને જાણીએ પૂજ્ય વિવેક સાગર સ્વામીના મનનીય વક્તવ્ય દ્વારા. સ્વામિનારાયણ ભગવાનની જય. આધ્યાત્મિક માર્ગમાં વિશ્વમાં અનેક પ્રકારની સાધનાઓ છે, જેમ કે વ્રત, તપ, જપ, મૌન, ગુફાવાસ વગેરે વગેરે વગેરે. પરંતુ મુક્તાનંદ સ્વામી કહે છે કે મનમત્ત થઈને કોટી સાધન કરે, સદગુરુ શબ્દ વીણ સર્વે કાચું. હવે આ સાધના છે એ ગુરુ દ્વારા સદ્ય ફલવતી થતી હોય છે. હવે આ સાધનાનું ફળ શું છે કે ગુરુના સમાગમથી આપણે અક્ષરરૂપ થવાનું, એટલે ગુણાતીત ગુરુના સમાગમથી અક્ષરરૂપ થવાનું અને પરબ્રહ્મની ભક્તિને પામવું, એ આપણી આ સાધના છે. ભગતજી મહારાજે 3.5 વર્ષમાં સાધનાની સિદ્ધિના શિખરે બેસી ગયા. ભગતજી મહારાજ 3.5 વર્ષમાં સાધનાની સિદ્ધિના શિખરે બેસી ગયા. આપણા માટે તેઓનું જીવન એ રોલ મોડલ એટલે કે આદર્શ રૂપ બની રહેલું છે. વિક્રમ સંવત 1914 સાલ હતી અને એ વખતે સ્વામી સારંગપુર આવેલા ગામડાથી, અને એ વખતે નારાયણ કુંડની આગળ આ સાધનાનું બીજ રોપાયું. એ કેવી રીતે? તો ત્યાં સ્વામી ત્યાં બોલેલા કે પ્રાગજી, હૈયામાં જ્ઞાન ઘણું ભરેલું છે પણ કોઈ પાત્ર નથી. ત્યારે એ સમયની અંદર પ્રાગજી ભક્ત બોલાયેલા, સ્વામી હું પાત્ર. સ્વામી કહે, અલ્યા પ્રાગજી, મરણીઓ થાય ને ત્યારે આ તને મળે એવું છે. કે સ્વામી મરણીઓ થઈશ, પણ તને ખબર છે કે આમાં ઘર-બાર મૂકવા પડે, મૂકી દઈશ. અને એ તૈયાર થઈ ગયો. જેમ કહેવાય છે, જો પરાગ હોય તો પુષ્પ રૂપે પ્રગટે અને જો સંકલ્પ હોય તો સિદ્ધિ રૂપે પરિણમે. જેમ અમેરિકાવાળાઓને આમ ચંદ્ર ઉપર જવો તેવો સંકલ્પ થયો અને એ ખરેખર પહોંચી પણ ગયા. એટલે આ પ્રમાણે સંકલ્પ બરાબર હોવો જોઈએ. અને હવે એની શરૂઆત થાય છે 1917ની સાલથી વિક્રમ સંવત સમજવાની. અને એ વખતે ફૂલદોલનો સમય આવવાનો હતો જૂનાગઢમાં. અને સ્વામીએ એ વખતે પ્રાગજીને કહ્યું, પ્રાગજી, ભગવત પ્રસાદજી મહારાજ હવે આ પ્રમાણે હવે રઘુવીરજી મહારાજની જગ્યાએ ગાદી આવેલા છે અને પહેલી વખત જૂનાગઢ આવે છે, તો આપણે સભા મંડપની અંદર શોભે એવી ચંદની બનાવવાની છે. 1000 રૂપિયાનું ખર્ચ થશે, પણ આપણી પાસે પૈસા નથી મંદિરમાં કશા. ત્યારે તારે એ બધું કરવાનું.
અને પછી પ્રાગજી ભગતે આ બધા હરિભક્તોને મહિમા કહી 600થી વધારે રૂપિયા ભેગા કરી દીધા. પછી કોકીન પાસેથી જાડા કપડાને એ બધું પણ મંગાવી લીધું અને પછી છપાવી પણ દીધી ચંદની. અને એ પછી હવે એને હવે આ પ્રમાણે ચંદની બનાવવાની શરૂઆત કરવાની હતી. એમ કહેવાય છે કે 10 દરજી 2 મહિને જે કામ કરે એમણે એકલાએ 41 દિવસની અંદર પૂરું કરી નાખેલું હતું. હવે એમનો નિત્યક્રમ કેવો હતો સમજવા જેવો છે. સવારના 3 વાગે ઉઠી જતા, પછી નિત્યવિધિથી બધી પરવારતા, પછી મંગળા આરતીની અંદર જતા અને ત્યાર પછી એ આ સીવવા માટે બેસતા ચંદની. તે બપોરના 12 વાગે રાજભોગ થાય ત્યારે એ વખતે એ ઉઠતા એક બેઠકે, પાણી નાસ્તો બધું કશું જ નહીં, એ રીતે બેસતા અને આ પ્રમાણે પછી જમી લેતા અને જમીને પાછા બેસતા તો રાતના 12 વાગ્યા સુધી મશાલના અજવાળે આ કાર્ય કરતા. સ્વામિનારાયણ સંભાળતા સ્વામિનારાયણ મંત્ર કરતા. આ હંમેશા આ કાર્ય કરતા. એક વખતે સ્વામી રાતના લગભગ 8-9-10 વાગે એ ત્યાં આવ્યા અને એમણે જોયું કે પ્રાગજી ખરેખરી લગ્નથી આ કાર્ય કરે છે અને ઊભા રહ્યા અડધો કલાક. અને પછી પ્રાગજી ભગતને કંઈક એવો અહેસાસ થયો કે પાછળ કોઈ છે અને જોયું તો સ્વામી તરત દંડવત કરી લીધા. અને આ વખતે સ્વામી એ વખત રાજી થયા અને કહ્યું કે જેવું તારું તાન આ ચંદનની સીવવામાં છે એવું મહારાજની મૂર્તિમાં હોય ને તો કંઈ બાકી રહે નહીં. તો કે સ્વામી તમે કૃપા કરો ને તો થાય. ત્યારે સ્વામી કહે જા, હું તારી ઉપર હવે ખૂબ રાજી છું અને જે માગે ને એ હું તને આપી દઈશ. ભગતજી તો કંઈ બોલી શક્યા જ નહીં કે આ સ્વામી શું બોલે છે આ બધું. અને પછી સ્વામી બોલ્યા કે તારા મનમાં એમ હશે કે સાધુ થઈ શું આપશે, એમ જ ધારશો મનમાં નહીં, શ્રીજી અમારું માનશે, નવ રાખશો સંશય જરી, મળશે જગનો સુખ ભંડાર, મળશે જગનો સુખ ભંડાર, એવું અભય વચન દઈએ, માગો માગો ભગતજી આજ જે માગો ભગતજી આજ જે માગો તે દઈએ. કે પ્રાગજી તું આજે જે માગે આપીશ, હું આજે રાજી થયો છું. જા, તું છે ને તારા હવે જ્ઞાનનું શું કામ, તું ઘેર જા અને ઘેર જા, તને ત્યાં 60,000 રૂપિયા મળશે અને ત્યાં બેસીને ભજન કરજે. ત્યારે પ્રાગજી ભગત આ પરીક્ષાની અંદર હવે સમજી ગયા અને પછી એ બોલ્યા કે સ્વામી મેં 13 વર્ષ સુધી ગોપાળાનંદ સ્વામીનો સમાગમ કર્યો છે અને 9 વર્ષથી તમારા સમાગમમાં છું, પણ મેં કોઈ દિવસ એવું સાંભળ્યું નથી કે ધન અને સ્ત્રીની અંદર કંઈ સુખ હોય. અને આ તમે મને પૈસા આપો છો તો પછી કદાચ હવે હું ક્યારે જઈને હવેલી કરીશ અને પછી 2 કડકા કરીશ, પણ એમાં મારા જીવનું શું સારું થશે. એટલા માટે આ પ્રમાણે મારે આ કશું જોઈતું નથી. સંસારનું જે ક્ષણિક સુખ છે, સુખ છે શા કામનું, રાજી થયા હો તો ગુરુજી જ્ઞાન દેવ ગુરુ આપનું, તમે ગુરુ ક્યાંના છો વસનાર, તમે ગુરુ ક્યાંના છો વસનાર, તમારું ઘર ત્યાં જઈએ. એમ એમણે વાત કરી કે જો આ સંસારનું સુખ તો બધું ક્ષણિક છે, માટે આ મારા જીવ સત્સંગી થાય, મહારાજની સમીપમાં રહેવાય અને તમારું અક્ષરધામ છે ત્યાં તમે રહો છો, તમે પોતે જ અક્ષરધામ છો, એ મને બતાવો. મારે આ 3 વરદાન સિવાય કશું જોઈતું નથી. જેવી રીતે નચિકેતાએ પણ બધું ઘણી બધી લાલચો એ અમે આપી પણ મૃત્યુંજય વિદ્યા જ માગી. જેવી રીતે પ્રહલાદે પણ નરસિંહ ભગવાન પાસે એ માગ્યું કે મારી ઇન્દ્રિયોના ગણ થકી રક્ષા કરજો, એ જ માગ્યું. તો જે ખરેખર આ ભક્ત હોય છે એને આ જ માગવાનું હોય છે. તો આ તો ઉત્તમ કક્ષાના ભક્ત હતા એટલે આમાં પાસ થઈ ગયા અને આ પ્રમાણે કહ્યું કે મારે તો હવે આ જ માગવું છે, બીજું કશું માગવું નથી. અને સ્વામી એમની ઉપર રાજી થઈ ગયા. હવે કસોટી શરૂ થાય છે બ્રહ્મરૂપ થવાની અને એ વખતે હવે આ જ સાલ છે 1917ની અને એ સમયમાં સ્વામીને હવે જૂની હવેલી ઉખેડી અને નવી હવેલી બનાવવાની ઈચ્છા હતી. અને એ સમયની અંદર સ્વામીએ પ્રાગજીને બોલાવ્યા અને કહ્યું જો ભાઈ હવે પાયો ખોદવાનો છે, તારા મંડળમાં 2-3 જણ મૂકીએ છે અને પછી બીજું મંડળ તો મેં 10-12 જણ મોકલેલા. સ્વામી કંઈ બોલ્યા નહીં, પ્રાગજી ભગત કંઈ બોલ્યા નહીં, જેવી સ્વામીની ઈચ્છા. અને એમણે જે ખોદ્યું તો 1.5 હાથની અંદર છીપર આવી ગઈ, એટલે પાકો પથ્થર. અને પેલા બધાએ 2-2 માથાળા ખોદ્યું ત્યારે માંડ છીપર આવી. ત્યારે સ્વામી બોલ્યા કે પ્રાગજીના પક્ષમાં મહારાજ છે તો આ કાર્ય સરળ થઈ ગયું, એવી વાત બની. હવે મંદિર છે ને એની સામે રોડ છે અને એની પેલી બાજુ આપણી એક વાડી છે, આજે પણ છે.
અને એ વાડીની અંદર બધો સરસામાન ને બધું પડ્યું રહે. અને એ વખતે ત્યાં રેતી હતી. એ રેતી લાવવાની, પછી રેતીને ધોવાની અને પછી ચૂનાની સાથે મેળવવાની હોય છે. એટલે એ રેતી એ બધી લાવવાની, ધોવાની, આમાં જેટલા એને મોકલેલા સાથે એ બધા એક ખસી ગયા. અને પછી પ્રાગજી ભક્ત એકલાએ આ બધું કાર્ય પાર પાડ્યું. અને ત્યાર પછી શું થયું કે આ બધા છે ને કે એ સમયમાં એટલે શું પેલી રેતી લઈ દોડી અને મંદિરમાં લાવી અને ત્યાં ઢગલો કરે. હવે આ પ્રકારની સેવા એમણે કરવા માંડી. હવે ત્યાર પછી બીજું મહાન કાર્ય હતું, આ ચૂનાના પથ્થરો ત્યાંથી લાવવાના, વાડીમાંથી એ લાવીને અહીં નાખવાના હતા. હવે એ સમયમાં તો બધા જ છટકી ગયા કે આ તો બહુ ભારે કામ કહેવાય. અને બધા આગાપા થઈ ગયા કે સ્વામી એકલો બધો ઉપાડીને લાવીશ. બધા 10-10 મણની કહે છે, કોઈ 6 મણની, કોઈ 12 મણની, કોઈ 5 મણની, એવી ગુણો કહે છે, ભલે ગમે તે, પણ બહુ ભારે ગુણો એની ઉપર નાખવામાં આવતી. અને બધાને પ્રાગજી માટે બહુ તેજો દ્વેષ હતો કે આ ગુણાતીતાનંદ સ્વામી એના અક્ષરપણાનો મહિમા કહે છે, સ્વામીનો આ લાડીલો છે. અને આ પ્રમાણે એ તેજો દ્વેષને લઈને બધાને એમ થાય કે આ મરી જાય તો સાલ જાય, એવી પ્રકારથી એને મારી નાખવા માટે આવી બધી ગુણો એની ઉપર નાખતા. આધ્યાત્મિક માર્ગમાં આવું બધું હંમેશા વિઘ્નો આવે જ છે, ભાઈ સમજી રાખવાના હોય છે. અને એવી રીતે આ પ્રમાણે બધા જતા. છતાં વિશેષ તો વાત એ હતી કે કોઈ પણ સાધુનો પ્રાગજી ભગતના અવગુણ આવ્યો નથી કે મને કેમ આટલા બધા હેરાન કરે છે બધા. એ તો એમ જ સમજતા કે આ મારી બધી કસોટી જ છે. હવે આ બધા પથ્થરો બધા આવે. હવે આ પથ્થરોની પહેલાં તો આ પ્રમાણે ભઠ્ઠીમાં ચૂનાને પકાવવાનો હોય, પછી ચૂનાને કાલવવાનો હોય, આવી બધી પ્રક્રિયાઓ બધી થતી હોય છે. એટલે ભઠ્ઠીની અંદરની બધી વાત તો હું આગળ કહું છું. પણ આ પ્રમાણે ત્યાર પછી જે ચૂનાને કાલવવાનો હોય છે ને, એના માટે એ બધા 4 હવાડા એમણે કરેલા. અને એમાં પગથી ચૂનો કાચરવાનો હોય અને એ કચરવાનો હોય. અને એ પછી એ બધું કચરે. હવે આમાં તો પગે ટાંકીઓ પડી જાય અને એની ગરમીથી બધું આ પ્રમાણે આંખે અંધારો પણ આવી શકે, એવી પ્રકારનું બધું થાય. એટલે એ પ્રકારની આ તૈયારીમાં આ પ્રાગજી પડેલા. એટલે કે રાજી કરવા છે ભગવાનને અને સંતને, તેના માટે શું ના થાય. જેમ અટલાદરા મંદિર વખતે પ્રમુખ સ્વામી મહારાજે પણ આ કાર્ય માથે ઉપાડેલું ચૂનાની ચક્કીનું, અને આખા શરીરમાં ડાઘા પડી ગયેલા, પણ એને કંઈ ગણ્યા વગર કાર્ય કરતા. એ પ્રકારની આ વાત આપણને દેખાય છે. એટલે ખરેખર જેને ભગવાનને રાજી કરવા છે એને આ કોઈ પ્રકારનું અશક્ય નથી. અને આ તો બધું સમજે જ, અંગ્રેજી એમ કહે ધીસ ઇઝ નોન થિંગ, જાણતા હતા કે આવી ઉપાધિઓ આવવાની જ છે. એટલા માટે બ્રહ્માનંદ સ્વામીનું પદ એમના હૃદયમાં હતું, રે સમજ્યા વિના નવ નિસરીએ, રે હોડે હોડે જુદ્ધે નવ ચડીએ, ને ચડીએ તો કટકા થઈ પડીએ, રે શિર સાટે નટવરને વરીએ, રે પાછા તે પગલા નવ ભરીએ, રે શિર સાટે નટવરને વરીએ. આ શિર સાટાનો ખેલ હતો. સમજ્યા વગર નીકળ્યા નહોતા. એ સમજતા હતા કે આ માર્ગ બહુ અઘરો છે. એમ ઉપનિષદ કહે છે ક્ષુરસધારા નિશ્ચિતાર દુરત્તયા દુર્ગમ પથસ્તત કવયો વદંતી. અત્યંત દુર્ગમ પથ છે, એની ઉપર આ ચાલવાનું છે, જેની પરીક્ષા અત્યારે ચાલી રહેલી છે. એટલા માટે આ કહેવાય છે કે ઓબ્સ્ટેકલ્સ ફોર ધેમ હુ આર ઓફ ધ ગોલ. જે નિશાન ઉપરથી જેની નજર હટી ગઈ છે એના માટે વિઘ્નો સિવાય કંઈ દેખાતું નથી. પણ જેની નિશાન ઉપર નજર હોય છે એને વિઘ્નો કોઈ દેખાતા નથી. જેમ કહેવાય છે કે આ વિલિયમ શેડ નામના એક ચિંતકે લખેલું છે, એ શિપ ઇન હાર્બર ઇઝ સેફ. જે કિનારા ઉપર હોય છે ને ત્યાં આગળ એ જે વાણ છે ને એકદમ સહી સલામત હોય. કિનારા ઉપર શું થવાનું છે, તો ત્યાં જ ઊભું હોય. પરંતુ છે ને બટ દેટ ઇઝ નોટ વોટ શિપ્સ આર બિલ્ડ ફોર. કે આ જે કિનારા ઉપર ઊભા રાખવા માટે, પ્રદર્શન માટે આ બધા વાણો બનાવેલા નથી. એને તો મધ દરિયો પાર કરી અને પછી સામે કિનારે પહોંચવાનું હોય છે. અને એમાં પવનના બધા તોફાનોની સામે ઝઝૂમતા આગળ જવાનું હોય છે. એટલા માટે આ પ્રમાણે આ બધું સમજેલું છે પ્રાગજી ભગતે. બધા કોઈ હિતેવ છું એને કહેતા કે લા પ્રાગજી તું આંધળો થઈ જઈશ આ ચૂનાની ગરમીથી. તો હું કહેતા કે આ ગુણાતીત ઉપર આ દેહ કુરબાન છે, એવી વાત કરતા. હવે પછી એને સ્વામીએ કહ્યું કે પ્રાગજી આ તો બધું બરાબર છે, આ બધું કામ કરે છે, પણ લોયાનું 5મું છે ને તારે હવે સિદ્ધ કરવાનું છે. કે લોયાના 5મામાં શું છે કે બાહ્ય ઇન્દ્રિયોને જીતવા માટે તારે હવે વ્રત કરવાના છે, અને તપ કરવાનું છે, આહારનું નિયમન કરવાનું છે,
ટાળ તડકો સહન કરવાનું છે, ભૂખ તરસ સહન કરવાનું છે. આ બધું તારે કરવું પડશે કે સ્વામી કરીશ જ હવે. અને એમણે એક વ્રત આદર્યું કે 2 દિવસના નિર્જળા ઉપવાસ કરવાના અને પછી ત્રીજે દિવસે એક જ વખત જમવાનું અને આ કાર્ય કરવાનું. કોઈક વખત સ્વામી રાજી થઈને બહુ તાવ જેવું આવી ગયું હોય કંઈ કદાચ અથવા પેલું થયું હોય તો લાડુ આપતા કોઈ સવારે કોઈક વખતે. પણ આ કાર્ય એણે શરૂ કર્યું. ધારણા આ પૂરું થાય, આ વ્રત પછી ધારણા પાણી શરૂ થાય. 1 દિવસ જમવાનું, 1 દિવસ નિર્જળા ઉપવાસ અને 1 વખત પાછું એમાંય જમવાનું અને એ પ્રમાણે કાર્ય શરૂ કર્યું. પછી ગળ્યું ચીકણું તો ખાવાનું જ નહીં અને એક જ વાર જમવાનું. આ બધી વાતો એમણે શરૂ કરેલી છે. અને હવે સ્વામી કહે છે એલા પ્રાગજી, હવે અંતઃકરણની શુદ્ધિની હવે શક્તિ વધારવી છે. હવે આ બાહ્ય ઇન્દ્રિયો તો જીતવાની વાત મેં કરી, પણ અંતઃકરણની શક્તિ વધારવાની છે. અને શુકજીના જેવી જો સિદ્ધ દશા પ્રાપ્ત કરવી હોય તો ગઢડા મધ્ય પ્રકરણનું 20મું વચનામૃત છે ને એ તારે સિદ્ધ કરવાનું છે. અને એમાં તપ, નિવૃત્ત ધર્મ અને વૈરાગ્યની વાત આવે છે. એ પરાયણ તમારે થવાનું છે. ખોડાવી બ્રહ્મટ એમના કાવ્યમાં લખે છે, તપ ત્યાગ અને વૈરાગ્યથી નિવૃત્તિ ધર્મને આશરો, આ સાધુમાં જીવ જોડીને તન મન થકી સેવા કરો, ત્યારે સિદ્ધ દશાને પમાય, ત્યારે સિદ્ધ દશાને પમાય, તમે જે માગ્યું તે દઈએ. એટલે એમણે કહ્યું કે તારે આ સિદ્ધ કરવું હોય ને તો આ બધું કરવું પડે. દેહની પરવા તજી ગરબાર છોડી અહીં રહો, આ સાધુ અમરાજી પોતો છે અનેરો, વચન એ ચિત્તમાં ધરો, તમારો બળિયો જીવ ગણાય, આ તમારો બળિયો જીવ ગણાય, આવું માગ્યું નહીં કોઈએ. શરૂઆતની આ વાત છે કે તારો ખરેખરો બળિયો જીવ છે. આ બધું છોડીને તું અહીં આગળ આવી ગયો છું. તપ ત્યાગની અંદર પણ હવે તને મેં કહ્યું એ પણ એમાં તૈયાર થઈ ગયો છું. એટલે હું તારા ઉપર બહુ જ રાજી છું. એટલા માટે આ કાર્ય હવે આ તારે કરવાનું રહેશે. એટલે આ વાત થતી. ગુણાતીતાનંદ સ્વામીએ ત્યાં કથા વાર્તાનો અખાડો જમાવેલો ગુણાતીત ત્યાં જુનાગઢમાં. એટલે 24 કલાક કથા ચાલુ રહે, 3 કલાકે પુરાણી બદલાય. છેલ્લે તો ગુણાતીતાનંદ સ્વામી ભગતજી બે જ હોય રાતના 3-4 વાગે 3 વાગે. હવે એ વખતે ભગતજી મહારાજને બધા વચનામૃતોના અર્થો સ્વામી સમજાવતા અને એ પ્રમાણે સમજી લીધા હતા. પછી મટકા રહિત માળા કેવી રીતે ફેરવવી એકાગ્રતા થઈને એ પણ સ્વામીએ શીખવાડેલું. બધી યોગિક ક્રિયાઓ બધી છે એ પણ એને સ્વામીએ બરાબર સારી રીતે એ બધું શીખવાડેલું હતું. એટલે આવી બધી વસ્તુ એમને બધી સિદ્ધ કરાવી દીધેલી અને બધા વચનામૃતો સિદ્ધ કરાવી દીધેલા. અને એ સમયમાં 1 કલાક જ ઊંઘતા અને એ રીતે રહેતા. અને આપણે જોયું કે ત્યાં એ વખતે વિષ્ણુવલ્લભદાસ સ્વામી હતા, પછી નરનારાયણદાસ સ્વામી હતા, બ્રહ્મચારી આત્માનંદ સ્વામી હતા, જાગા સ્વામી હતા. એ કહેતા અમે કોઈ દિવસ ભગતજીને સૂતા જોયા જ નથી. ગોરખ આસન વાળીને કલાક હોઈ રહેતા હશે ખૂણામાં. એવી રીતનું એમનું જીવન હતું. અને આ પ્રકારે એમણે ગુણાતીતને રાજી કરવા માટે 5 પ્રકારની સાધના છે ને એમણે એ વખતે ઉપાડેલી. એ 5 પ્રકારની સાધના સમજવા જેવી છે. એક તો એક અનુવૃત્તિ કે જે સ્વામીની જે પ્રકારની અનુવૃત્તિ હોય એ પ્રમાણે કરવું. વૃત્તિની પાછળ અનુવૃત્તિ એટલે ભક્ત્યાનુવૃત્ત્યા એમ ભાગવતની અંદર ઋષભદેવે પોતાના પુત્રોને વાત કરી છે. હંસે ગુરોમયી ભક્ત્યાનુવૃત્ત્યા કે હંસો એટલે હું પોતે, પરમહંસે હું હંસે મયી અને એટલે ભગવાન હતા 8મો અવતાર. અને ગુરુમાં અનુવૃત્તિ કરવી એનું નામ શું કહેવાય? આ ભક્તિ. એટલે જેમ કે એમ કે જેમ કહે એમ એ કરે એનું નામ કહેવાય અનુવૃત્તિ કહેવાય. એટલે એને વારે વારે કહેવું ના પડે. બીજી છે ગુરુને વિશે આત્મબુદ્ધિ. આ પણ એક બહુ મોટું સાધન છે કે આત્મબુદ્ધિને પ્રીતિ બંને લઈ દઈએ અંદર. તો જેવી દ્રઢ પ્રીતિ એ પણ ભગવાનને સાક્ષાત દર્શન કરવાનું સાધન છે. તો એ પણ એક સાધન છે. પછી ત્રીજું છે સેવા, જે અત્યારે ચાલી રહેલી છે ભગતજી મહારાજની. એ પણ મન કર્મ વચનથી તન મન ધનથી સેવા કરવી એ એક પ્રકારની સેવા કહેવાય છે. અને ત્યાર પછી છે મહિમા. આપણે બધી સેવા કરીએ પણ એમના મન સાથે મહિમા પણ જોઈએ. જેમ તમે કચરો વાળતા હોય અને કોઈ કહે શું કરો છો તો કે આ તો વળગાડ્યું છે એટલે કરું છું. એ પછી સેવા ખરી પણ મહિમા એમાં નથી, એ પણ સમજવું. અને ત્રીજું મહત્ત્વનું એ છે નિર્દોષ બુદ્ધિ. નિર્દોષ બુદ્ધિ એટલે શું કે ગુરુની અંદર કોઈ મનુષ્ય ભાવ છે જ નહીં. એમનું બધું જ દિવ્ય છે. એમનું બોલવું, ચાલવું, આજ્ઞા કરવી જે કંઈ હોય તે બધું દિવ્ય છે. મનુષ્ય છે જ નહીં એવી પ્રકારની અખંડ દિવ્ય ભાવ એની અંદર હોય. એ પણ એ 5મી. આ 5 વૃત્તિ એમને બરાબર સિદ્ધ કરેલી. એક વખતે મંદિરની અંદર છે ને આ બધા સ્વામીએ વાત કરી તું મંદિરમાં જા, 200 પાવડા અને 500 ટોપલા છે ને એ તો લઈ આવ. હવે એ વખતે તો મંદિરમાં એટલા પાવડાએ નહોતા અને ટોપલાએ નહોતા. એટલા લેવા દોડ્યો
બધા હસવા માંડ્યા. પ્રાગજી વિચાર તો કર, મંદિરમાં ક્યાં છે આવું બધું? એ કહે છે ભાઈ સ્વામીએ કહ્યું એટલે ગુરુનું વચન છે એટલે આપણે ત્યાં જવાનું જ, એમ કરીને લેવા ગયા. એક વખત સ્વામી બહુ મૂડમાં આવી ગયા અને કહ્યું પ્રાગજી મને એમ થાય છે કે આ ગિરનાર કેટલા વખતથી અહીંયા આગળ તપ કરે છે, મને એમ થાય છે કે આજે એનું કલ્યાણ કરી નાખવું છે, માટે તું એમ કર ને એને જઈને બોલાવી લાવ. હવે એ તો તરત પડવાની તૈયારી કરી. ત્યારે બીજા બધા હોય ને અક્ષરડાયા, હવે એ બધા કહેવા માંડ્યા કે આ જો ભાઈ સ્વામી તો ઉંમર પ્રમાણે તું બોલે, તું જરા વિચાર તો કર કે ત્યાં ગિરનાર કોદાળો અહીં આવવાનો છે. એટલે તરત ઊભા રહી ગયા અને પાછા વળીને કહે છે જુઓ એક રાજા હતો અને એણે એક બીડું ફેરવ્યું કે જે આ કૂવો છે ને છલોછલ પાણીથી ભરેલો, એમાં પડીને જે કોરો આવે ને એમાં મારે એને ગામ આપવું. બધા આમ હસી તો ના શકે રાજાનું હોય એટલે પણ મનમાં આમાં બસવા માંડ્યા હશે. અને એ વખત એક સિપાહી તૈયાર થઈ ગયો અને એ પડ્યો અંદર અને ભીનો થઈને બહાર આવ્યો. બધા હસવા માંડ્યા પછી તો. અને પછી ફરી પાછું બીડું ફેર્યું કે છે કોઈ બીજો તૈયાર, અને એ વખત પાછા આ સિપાહીએ ઉપાડ્યું અને એ પ્રમાણે એ પાછો અંદર પડ્યો અને પછી ભીનો થઈને બહાર આવ્યો. 7 વખત આવું થયું. રાજાએ ગામ આપી દીધું. એટલે બધા એકદમ પોઠા પડી ગયા કે આ તો હારું ભારે કરી, આ કેવી રીતે બન્યું હશે? ત્યારે પછી એણે કહ્યું લ્યા તું કેવી રીતે પડ્યો, તને તો ખબર તો હતી કે આમાં જઈને પડીને ભીના કોરા ન આવે, કે મને ખબર જ હતી છતાં કેમ પડ્યો કે મારે મારા રાજાનું વચન હેઠું પડવા દેવું નહોતું. અને રાજાએ પણ કહ્યું એ જુઓ મારે તમારી પાસેથી એ જોવું હતું કે આટલા બધા તમે બેઠા છો, એમાં મારે જોવું હતું કે મારું વચન કોણ માને છે. એ મારું વચન, આ નિર્દોષ બુદ્ધિની વાત આવી ગઈ કે મારું વચન કોણ માને છે. એટલે આ પ્રમાણે આ તૈયાર થઈ ગયો. એટલે એમ એને ગામ આપ્યું. એટલે આ કહે છે ને જેમ સ્વામીની જીભ ફરીને એમ ભગતજીનો દેહ ફરતો હતો. એવી પ્રકારની એમને સ્વામીના વિશે આરૂઢ પ્રીતિ હતી, એ આપણને આમાંથી દેખાય છે. એટલે આ છે આપણી સાધના.